ભારતીય જનતા પાર્ટી, જનસંઘ ને આરએસએસ ને એ જે એના પૂર્વાશ્રમના પક્ષો હતા ત્યારે સંગઠનની જરૂર પડતી. સંગઠન એટલે શું એ બી આપને કહું, એ તો હવે રૂપાળો શબ્દ થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીનું તળિયાથી નળિયા સુધીનું રાજ છે. ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે કોંગ્રેસ કરતા પણ વધુ બહેતરીન રીતે કોઈ હશે તો એ આમ આદમી પાર્ટી હશે એમ માનીને એક આખો ઓરા ઉભો થયેલો. અને ઓરા ઉભા કરવામાં પણ ગોપાલ ઇટાલિયાની પોતીકી રણનીતિ જ મહત્વપૂર્ણ હતી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાજકારણમાં હંમેશા એક સવાલ પૂછાતો રહ્યો છે કે સંગઠન વધારે શક્તિશાળી કે સરકાર? આમ તો જોવા જઈએ તો કોઈ પણ રાજકીય પક્ષ હોય, સત્તામાં હોય કે સત્તાની બહાર હોય, સંગઠન જ્યારે સત્તામાં હોય ત્યારે સંગઠન અને સરકાર વચ્ચે સમન્વય જળવાય તો જ સરકારનું પણ અને પક્ષનું પણ હિત થઈ શકે અને લોકોનું પણ હિત થઈ શકે. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ છે કે ભાજપ ગુજરાતમાં સ્પેસિફિકલી ભાજપ સરકાર 30 વર્ષથી સત્તા પર છે. એનું કારણ, સૌથી મોટું કારણ એમ ગણવામાં આવે છે કે ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે અને ભાજપને આરએસએસ નો જે ડિસિપ્લિન એક સંગઠન છે એનો ટેકો છે મોટો. બીજી તરફ કોંગ્રેસમાં હંમેશા આપણે જોયું છે કે સંગઠનમાં ખેંચતાણ રહે છે અને આંતરિક કલહને કારણે કોંગ્રેસ ધીમે ધીમે પાછળ પડતી જાય છે. આમ આદમી પાર્ટીનું જો આપણે જોઈએ તો એવું લાગે છે કે ગુજરાત અને નેશનલ લેવલે પણ કોંગ્રેસ કરતા બેટર સંગઠન છે, પણ હજુ ભાજપની કક્ષે નથી પહોંચ્યું. જ્યારે કોઈ પણ પક્ષ પ્રમુખ બદલાય છે, નવા પક્ષ પ્રમુખ આવે છે, ત્યારે એની પોલિસીમાં ફેરફારના હિસાબે સંગઠનમાં થોડો ડિસ્ટર્બ થઈ જાય છે. જેમ કે આપણે જોઈએ કે ગુજરાતમાં CR પાટીલ હતા ત્યારે ગુજરાતમાં ભાજપને લગભગ દરેક ચૂંટણીમાં જબરજસ્ત સફળતા મળી હતી અને CR પાટીલનું વર્ચસ્વ એટલું બધું હતું કે એક વખત તો એ મુખ્યમંત્રી સમકક્ષ ગણાતા હતા. હવે નવા જે વિશ્વકર્માજી આવ્યા છે ત્યાર પછી થોડું એટલું બધું ગ્લેમરસ પોસ્ટ નથી લાગતી. આ સંગઠન અને સરકારનો સત્તા અને સત્તાની ખેંચતાણ વિશે આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, આપણે જ્યારે પક્ષોથી આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે તો કોંગ્રેસ પક્ષ હતું, પછી સ્વતંત્ર પક્ષ આવ્યો, જનસંઘ આવ્યું, ધીમે ધીમે નવી પાર્ટીઓનો ઉદય થયો. તો સૌથી પહેલા તો પક્ષને મજબૂત કરવા સંગઠન મજબૂત હોવું જોઈએ. પછી જો સત્તા પર જ્યારે આવે, યુપીએ સરકાર જયારે સત્તા પર હતી ત્યારે હું વારંવાર રિપોર્ટિંગ માટે દિલ્હી જતો હતો અને મેં ખૂબ નજીકથી એમની જોઈ છે જે અંદર ખાને જો ખેંચતાણ હોય કે મનમોહનસિંહ વડાપ્રધાન હતા પરંતુ ચાલતું હતું સોનિયા ગાંધી અને અહમદ પટેલનું વધારે સત્તા, કારણ કે સંગઠનમાં એમનો ખૂબ જ પ્રભાવ હતો. અને મહારાષ્ટ્ર કે બીજા જ્યાં કોંગ્રેસ સત્તા પર હતી કે કર્ણાટક, ત્યારે મુખ્યમંત્રીઓ નક્કી કરવાની સત્તા પણ અહમદ પટેલ પાસે હતી. અને ત્યાર પછી જે કેન્દ્રીય મંત્રાલય હતું ત્યાં પણ એમ મનાતું હતું કે ભાઈ સરકાર કરતા કે મંત્રીઓ કરતા સંગઠન પાસે વધારે તાકાત છે. જગદીશભાઈ? બિલકુલ વિક્રમભાઈ, એ એક યુગ હતો કે જેમાં ટીમ વર્ક થી કેપ્ટન નક્કી થતો હતો. હવે યુગ પલટાઈ ગયો છે. કૂતરું પૂંછડી પટપટાવે એ તો સ્વાભાવિક વાત. અત્યારે પૂંછડી કૂતરા આખાને પટપટાવે એવી વ્યવસ્થા થઈ ગઈ છે. સંગઠન મહત્વનું ગણાય એ હકીકત છે, પણ અત્યારે વિપક્ષ બિલકુલ નથી. એટલે સત્તાધારી પક્ષને સંગઠન પણ બહુ મહત્વનું ન હોય તો પણ ચાલે એમ છે, કારણ કે જેના કુકડે હવાર થાય એમ છે એ બધા સત્તામાં છે. અને હવે પક્ષને બેઠો કરવાની કોઈ પક્ષમાં આવશ્યકતા નથી. જે પક્ષ છે એને યા તો સાચવી રાખવાની વાત છે યા તો એને વધુ આગળ ધપાવવાની વાત છે. સંગઠન ક્યારે જરૂરી હતું? જ્યારે કોંગ્રેસની અસીમ સત્તા હતી, જેનો આપે ઇન્ટ્રોમાં ઉલ્લેખ કર્યો. કોંગ્રેસની સત્તા હતી ને વિપક્ષ નામે કશું જ નતું. ભારતીય જનતા પાર્ટી, જનસંઘ ને આરએસએસ ને એ જે એના પૂર્વાશ્રમના પક્ષો હતા ત્યારે સંગઠનની જરૂર પડતી. સંગઠન એટલે શું એ બી આપને કહું, એ તો હવે રૂપાળો શબ્દ થઈ ગયો. મૂળ તો તમારે તમારા પક્ષને લોન્ચ કરવો હોય તો જનતાને ઢાલ બનાવો, જનતાને તમારી સાથે રાખો. એટલે જેમ કટોકટી પછી જયપ્રકાશ નારાયણે સૂત્ર આપ્યું હતું કે દિલ્હી की એમ કે ગાદી ખાલી કરો अब की जनता आती है, કે સિંહાસન ખાલી કરો अब जनता आती है. તો જનતા આતી है એટલે જનતા પક્ષ આવ્યો, જનતા ન આવી, જનતા ન્યા રહી.
જી જનતા પક્ષ આવ્યો અને એ પછી વેર વિખેર થઈ ગયો, આપણે બધા જાણીએ છીએ. એટલે જ્યારે કોંગ્રેસનું બિલકુલ એક ચક્રી શાસન હતું, નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધીજી સુધીનું, ત્યારે વિપક્ષ નામે કાંઈ નતું. એટલે સંગઠન એ શબ્દ બહુ કિંમતી રીતે લેવામાં આવતો હતો અને સંગઠનકાર જે હોય એને બહુ મહત્વ આપવામાં આવતું. કારણ એની પાસે 500 કે 1000 જણાનું જૂથ રહેતું. ધારો કે તમારી કે મારી ક્યાંય સભા કરવી હોય તો આમ કોઈ માણસ સાંભળવા ના આવે, પણ સંગઠનકારોને કહીએ કે જગદીશભાઈની કે વિક્રમભાઈની કે નરેન્દ્ર મોદી કે અટલ બિહારીજીની સભા ધારો કે છે અને 5-50 હજાર માણસ ભેગું કરવું છે તો એ સંગઠન વાળા લઈ આવતા. અને એની પાસે એટલો મત હોય, એટલા સમર્થકો હોય, એટલે એ સંગઠનકાર હોય, એને બહુ મહત્વ આપવામાં આવતું હતું. હવે આપની આજની સ્થિતિ બહુ જ વિપરીત છે. વિપરીત. ભારતીય જનતા પાર્ટીનું તળિયાથી નળિયા સુધીનું રાજ છે અને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો વિપક્ષ નામે કોઈ ચીજ છે જ નહીં, એમ કે તો હાલે. કોંગ્રેસ એ ખાબોચિયા જેવું છે, એ ગંધાઈ જશે પણ ખળખળ વહેશે નહીં. અને આમ આદમી પાર્ટી એ માવઠા જેવું છે, આવે તોય નુકસાન થયું. માવઠું વરસાદ નથી, વરસાદ આવી જુદી ઘટના છે. વિસાવદરમાં માવઠું થયું, ભાઈ જીતી ગયા ગોપાલ ઇટાલિયા. પછીથી એમ લાગતું હતું, જે રીતે ઓરા એને ઉભો કર્યો તો એમ લાગતું હતું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે કોંગ્રેસ કરતા પણ વધુ બહેતરીન રીતે કોઈ હશે તો એ આમ આદમી પાર્ટી હશે, એમ માનીને એક આખો ઓરા ઉભો થયેલો. અને ઓરા ઉભા કરવામાં પણ ગોપાલ ઇટાલિયાની પોતીકી રણનીતિ જ મહત્વપૂર્ણ હતી. એન્ટાયર ટીમ એ ક્યારેય કામે વળગી નથી. એમાં ટીમનો દોષ ઓછો, ટીમના કેપ્ટનનો વાંક વધુ છે. ઈસુદાન ગઢવી હોય, પ્રવીણ રામ હોય કે ભાઈ રાજુ કરપડા હોય કે બાકીના કાર્યકરો હોય કે ધારાસભ્યો, જે 5 ધારાસભ્યો છે, એ બધાને લઈને કોઈ આગળ ન આવ્યું. કેવળ 2 જ લોકોની હંમેશા સરાહના કે ચર્ચા થતી રહી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા. ઇવન તો ઈસુદાન ગઢવી પણ હાસ્યામાં ધકેલાતા હોય એવું લાગ્યું. આ તો બહુ વિચિત્રતા છે ને, અને પાછી વિપરીતતાની પરાકાષ્ઠા કહેવાય કે જે પાર્ટીનો મુખિયા છે, અધ્યક્ષ છે, એને ખુદને એના કરતા પણ વધુ લોકપ્રિયતા એક ધારાસભ્ય ચૂંટાઈ ગયા, ધારો કે વિસાવદરમાં, તો ગોપાલનો બોલબાલા હતી. અને ઓલી કોઈ ચૈતર વસાવાની પોતીકી વોટ બેંક છે આદિવાસીઓની, એ ત્યાંનો હીરો છે. તો એક તો આમ આદમી પાર્ટી આ રીતે મેં કીધું તેમ ખતમ થઈ. કોંગ્રેસ એની જૂની વિચારસરણીમાંથી હજી બહાર નથી આવતી. એના જૂથવાદ દુનિયાભરનો છે. હજી કૂતરું તાણે સીમ ભણીને ઓલો શિયાળ તાણે સીમ ભણી કૂતરું તાણે ગામ ભણી એના જેવું છે. જે જૂથના જે લોકો છે એના જ લોકો કાર્યક્રમમાં હોય છે. એન્ટાયર કોંગ્રેસ પર ક્યાંય બહુ જોવા મળતી નથી. અમિત ચાવડા એ ઓબીસી ચહેરો છે એટલે કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એ કિસાન આક્રોશ યાત્રા કાઢીને કોશિશ કરી રહ્યા છે કે બને ત્યાં સુધી કોંગ્રેસ તરફ લોકોનો ઝુકાવ વધે અને ખેડૂતોમાંથી માંડીને બધા વર્ગમાં આપણે એમ કે કોંગ્રેસ એમ કે લોકપ્રિય થાય. પણ એનો તમે જુઓ કે જે કિસાન કોંગ્રેસ યાત્રા કે આક્રોશ યાત્રા જે છે એમાં પણ તમને એન્ટાયર કોંગ્રેસી નેતા નહીં જોવા મળે. શક્તિસિંહજી ગોહિલ ક્યાંક હશે તો ક્યાંક નહીં હોય. જગદીશ ઠાકોર તો હતા તો હવે ક્યાંય દેખાતા નથી. બાકીના લોકો જે છે તો એ પણ તમને જોવા મળશે તો નહીં મળે. એવી વાકાતરાહી વાતો છે. એન્ટાયર કોંગ્રેસ જે જોવા મળ્યું છે બધા જ લોકો જોવા, એવું ક્યાંય જોવા મળતું નથી. એટલે જ્યારે વિપક્ષ તો ક્ષીણ અવસ્થામાં છે અને ક્ષણભંગુર એનું એકતા છે, એમાં કઈ ઠેકાણું છે નહીં. એટલે શાસક પક્ષને અત્યારે શું થયું, જગદીશભાઈ વિશ્વકર્મા. આમ તમે જુઓ તો ક્યાં ભજુભાઈ વાળા, ક્યાં CR પાટીલ, ક્યાં વિજયભાઈ રૂપાણી, ક્યાં કેશુભાઈ, ક્યાં ભાઈ આપણા આની પહેલાના મુખ્ય જે સંગઠનના પ્રમુખ હતા, એ બધા લોકોની એના બધા જ ની કમ્પેરમાં જે અપેક્ષા રાખવામાં આવતી હતી કે જગદીશ વિશ્વકર્મા આવશે તો એને રાખ્યા હતા શું, એક તો ઓબીસી ચહેરો, બીજું વિશ્વકર્મા નામની જે નરેન્દ્ર મોદી સરકારે એક જે સ્કીમ મૂકી તે 20-30 હજાર કરોડની કે એવી કે એમાં તમામ લોકો જે મોચી, દરજી, વાણંદ એ ટાઈપના જે પરંપરાગત વ્યવસાયો કરનારા, કુંભાર વગેરે,
આ બધા જ લોકોને એટ્રેક્ટ કરવા માટે થઈને એ આખી વિશ્વકર્મા સ્કીમ આખી કાઢવામાં આવી હતી અને એને જગદીશ વિશ્વકર્માને અહીંયા પ્રમુખ બનાવવામાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે જે ઓબીસી પણ આને આ વોટ બેંક પાછી ઓબીસી માં છે. તો અત્યારે ગુજરાતની નહીં દેશભરની રાજનીતિમાં સૌથી વધુ આવશ્યકતા ધરાવતો અગર કોઈ વોટ બેંક કે વર્ગ હોય તો એ ઓબીસી છે. એને ધ્યાનમાં રાખીને અત્યારે આ સંગઠનનું માળખું ઘડવામાં આવ્યું છે, જેમાં જગદીશ વિશ્વકર્મા ભાજપમાંથી છે, અમિત ચાવડા કોંગ્રેસમાંથી છે, ઈશુદાન ગઢવી આમ આદમીમાંથી છે. ત્રણેયની કોમન ફેક્ટર છે ઓબીસી હોવાનું. પણ જે પ્રાયોરિટી ઓબીસી હોયા પછી કાર્યક્રમો થવા જોઈએ એ ક્યાંય થતા નથી અને વિપક્ષમાં બિલકુલ તડા છે અથવા તો ઈ ક્ષણભંગુર જે એકતા છે એટલે શાસક પક્ષને બહુ પડી નથી. જી જગદીશભાઈ, આપણે સામાન્ય રીતે જોઈએ છે કે જ્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષ વિપક્ષમાં હોય છે ત્યાં સુધી ખેંચતાણ ઓછી થાય છે, પરંતુ એકવાર સત્તા મળે પછી સંગઠન અને સરકાર વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. કેટલાક કિસ્સામાં ભાજપમાં આપણે બહુ ઓછું જોવા મળે છે, બીજા રાજ્યોમાં પણ આપણે ઓબ્ઝર્વ કરીએ. એનું કારણ એ છે કે સંગઠનના હોદ્દેદારો એમ માને છે કે અમારી મહેનત, અમારા કાર્યકરોની મહેનતથી સત્તામાં પક્ષ બેઠો છે. તો જયારે સત્તામાં પક્ષ હોય ત્યારે એને દરેક કાર્યકર્તાને નાના મોટા કામ હોય છે, એ ઘણા નિર્દોષ પણ હોય છે, કેટલાક પ્રોફેશનલી પણ કરતા હોય છે કે સંગઠનના જે હોદ્દેદારો હોય છે એમને પણ એમ થાય છે કે અમારા પણ કંઈ કામ થવા જોઈએ. પણ કેટલીક વખત કેટલાક રાજકીય પક્ષોના મુખ્યમંત્રીઓ કે ઉપમુખ્યમંત્રીઓ સંગઠનને એકવાર સત્તા પર આવ્યા પછી સંગઠનના હોદ્દેદારોને એવોઇડ કરે છે. એવું ઘણી બધી વખત આપણે જોયું છે, ભાજપમાં પણ કેટલાક રાજ્યોમાં થાય છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો સી આર પાટીલ જ્યાં સુધી પક્ષ પ્રમુખ હતા ત્યાં સુધી તમે જુઓ તો ન્યૂઝમાં સતત છવાયેલા રહેતા હતા અને એમનું એક વર્ચસ્વ જોવા મળતું હતું. જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા પછી ઘણા આટલા 3-4 મહિના થઈ ગયા એમને આવ્યાને, તો હજુ સુધી એમને પકડ આવી એવું લાગતું નથી. તમારી દ્રષ્ટિએ શું લાગે તમને? એમાં એવું છે વિક્રમભાઈ, મોટા ભાગે હવે આમ કરવા જેવું કઈ રહ્યું પણ નથી. ભારતીય જનતા પાર્ટીએ જે પોતાના સદસ્ય અભિયાન ચલાવ્યું એમાં હવે ભાગ્યે જ કોઈ ખોરડું બાકી રહ્યું છે. 2.5-3 કરોડ જનતા, તમે વિચાર કરો, જે મતદારોની બેઝિકલી સંખ્યા હોય, કારણ કે બીજા વૃદ્ધ હોય, બાળક હોય, મતદાન આપી શકે તેમ ન હોય, એવા બધાને તમે 6.5 કરોડમાંથી બાદ કરો તો સીધી મતદારો જેને કહે છે 4 કરોડ માંથી 2.5-3 કરોડ, 3.25 કરોડ તો ભારતીય જનતા પાર્ટીના વાયા મીડિયા એન કેન પ્રકારે એ સદસ્ય થઈ ચૂક્યા છે, જે સી આર પાટીલના સમયકાળમાં કરવામાં આવ્યા. હવે જે ભાજપના સદસ્ય છે એ કમસે કમ બીજું કાંઈ એને પદ મળે કે ન મળે 99.99% મત તો બીજાને આપે જ નહીં. કદાચ પોતે ન મત કરવા જાય અસંતોષ તરીકે જુદી વાત છે, પણ એ કઈ કોંગ્રેસ કે આમ આદમીને મત ન આપે. આ એક વાત. બીજું, સી આર પાટીલનું જે માઇક્રો પ્લાનિંગ છે એનું તો જલવો અહીંથી માંડીને બિહાર સુધી આપણે જોઈ લીધો. આપણે એટલે ભારતીય જનતા પાર્ટીએ જોયો, અજમાવ્યો, બધા આખા દેશે જોયો કે ગુજરાતમાં માધવસિંહ સોલંકી પછી કોઈ એવો નેતા નતો જે એનો રેકોર્ડ તોડી શકે. એને બદલે 156 બેઠક મેળવી અને સી આર પાટીલને એનો રેકોર્ડ તોડી નાખ્યો. તો માઇક્રો પ્લાનિંગ એટલે શું કે જેટલા પણ મત મળે મેક્સિમમ મત ભારતીય જનતા પાર્ટીને જ જવા જોઈએ, બાય હુક એન્ડ કુક, ગમે તે રીતે. એમાં સી આર પાટીલ કામયાબ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીએ સી આર પાટીલને જ્યારે અહીંયા સુકાન સોંપ્યું તો આપણે બધા જ જાણીએ છીએ એની આ આવડતને કારણે એને વજન એનું બહુ પડતું હતું ને એને સાબિત કરી દીધું. પાછું એને સાબિત કરી દીધું એટલે એને સુપર સીએમ જેવું પહેલી વખત જ કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય પ્રદેશના અને એને આવી બધી Z+ જેવી સિક્યુરિટી જેવી કહું છું એવો તામઝામ એક સીએમ નો કાફલો નીકળે એવો જ સી આર પાટીલ નો કાફલો નીકળતો, જે સામાન્ય રીતે અગાઉ ક્યારે જોવા ન મળતું. અમારા અહીં રાજકોટમાં વજુભાઈ વાળા રહે છે. વજુભાઈ વાળા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે, પણ તમે જુઓ એટલો બધો કોઈ તામઝામ નહીં, તો બહુ સિમ્પલ એન્ડ સોબર. તમને રસ્તામાં અહીં હામાં મળે, બજારમાં પણ એમને પેદલ હાલ્યા જતા હોય. આટલો તામઝામ નહીં. આ તો ગવર્નર જયારે બન્યા ભાઈ વજુભાઈ વાળા અને ગવર્નરને જે પ્રોટોકોલ પ્રમાણે મળે એટલો સી આર પાટીલના વખતમાં આપણે સી આર પાટીલ માટે જોવા મળ્યો. પણ ઈ ખર્ચો કે તો ખર્ચો ને રોકાણ કે તો રોકાણ ઈ પક્ષને ભારે ન પડ્યું, બલકે ઈ ઉગી નીકળ્યું. કારણ સી આર પાટીલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને એના ઐતિહાસિક ચરમસીમા ઉપર પહોંચાડી દીધું.
કમસે કમ ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી તો આપણે સ્વીકારવું જ પડે. આંકડાઓ આપણી નજર સામે છે. અત્યારે સ્થિતિ એવી છે કે આફ્ટર વિસાવદર તમને કહું તો એક હમણાં તાજેતરમાં સર્વે થયેલો, એમાં જે વોટ શેરિંગ ટકાવારી જે છે એમાં પહેલા ક્રમે સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટી છે, પણ બીજા ક્રમે આમ આદમી પાર્ટી આવી ગઈ હતી, કોંગ્રેસ નહીં. એટલે કોંગ્રેસની શિથિલતા કેટલી છે અથવા તો એ ક્યાં હજી થાપ ખાય છે, મનોમંથન કે આત્મચિંતન કરતી હશે કે કેમ. પ્રોબ્લેમ ઇઝ ધેટ વિક્રમ સર કે કોંગ્રેસ એ સમજતી નથી કે જનતાને શું જોઈએ છે. જુઓ, જનતાને હવે તમે વિપક્ષને ગાળાગાળી કરો કે શાસક પક્ષને ગાળાગાળી કરો એ નથી સાંભળવું. તમે શું કરી દેવાના છે મને કયો. હું તમને એમ કહું તમને આ બ્લુ કલરનો શર્ટ સારો નથી લાગતો, વારંવાર કહો તમે મને ટાળશો, હું તમને બીજા 3 ઓપ્શન ત્યાં આપી જાઉં શર્ટના કે સાહેબ આ પહેરીને જુઓ તમને કેવા રિસ્પોન્સ મળે છે, તો તમે મને સ્વીકારશો. પણ ખાલી ટીકા કરવાથી શું ફાયદો છે? એમ કોંગ્રેસ હજી પણ જો માછલા ધોયા કરશે શાસક પક્ષ ઉપર તો આપની જાણ કરતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાઈ તમારી પાસે કઈ છે તો તમે તમારી આઈટમ બતાવો તો અમને બીજી વિકલ્પની ખબર પડે. જે આમ આદમી પાર્ટીમાં વિસાવદરમાં એ લોકોએ થોડું ઘણું કરી બતાવ્યું તો જનતા એ તરફ ગઈ હતી. હવે ત્યાં પણ ધબોઈને મહા થયું. આપણે જાણીએ છીએ રાજુ કરપડાનું પ્રકરણ, એની પેલા જે ભાઈ છે કરશનદાસજી ભાદપરા એનું થયું, અને કેટલા લોકો તમે વિચાર કરો ક્રમશઃ આમ આદમી પાર્ટી જે રીતે ઉભરી હતી એના બદલે હવે તમે જો ક્રમશઃ કેવું થઈ ગયું. ભીમાભાઈ ચૌધરી ઠાકોર એને રાજીનામું આપી દીધું, ઉમેશભાઈ મકવાણા કોળી એને રાજીનામું આપી દીધું, રાજભા ઝાલા અહીં રાજકોટમાં હતા એને પણ રાજીનામું આપી દીધું, જગમલભાઈ વાળા આહિર જુનાગઢના એને રાજીનામું આપી દીધું, મહિપતસિંહ ચૌહાણ ખેડાવાળા એને રાજીનામું આપી દીધું, કરશનદાસ ભાદરકા તો એને રાજીનામું આપી દીધું, અને કરશનભાઈ કરમુરે એને રાજીનામું આપી દીધું. અહીંયા અત્યારે ડોક્ટર પ્રદીપસિંહ ઝાલા છે રાજકોટમાં, તો એ પણ અત્યારે હજી રાજીનામું આપ્યું નથી, પણ એ અસંતુષ્ટની ચરમસીમા અત્યારે પામી રહ્યા છે. તો જે વિપક્ષ તરીકે ઉભરી રહેલો પક્ષ લાગતો ત્યાંથી 2-4 મહિના પહેલા એનામાં એટલા બધા તડા પડ્યા છે. અમે રાજુ કરપડા તો એ સૌથી મોટી વિકેટ કહેવાય નજીકના ભવિષ્યમાં. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન રૂપે કઈ કરવા જેવું રહ્યું નહીં. જગદીશ વિશ્વકર્માને સુકાન સોંપ્યા પછી તમારી જે વાત છે કે CR પાટીલ જેવો દબદબો કેમ જોવા નથી મળતો, જરૂર પણ નથી. કારણ કે હવે બીજો તો કોઈ ઓલ્ટરનેટ તો હોવો જોઈએ. હવે ક્યાંય જવા જેવું મતદારો પાસે રહ્યું નહીં. એટલે બધાને ખબર છે કે ભાઈ અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. એટલે જગદીશ વિશ્વકર્માએ કાંઈ કરવા જેવું રહેતું નથી. પણ હા, આ એક ફેર શું છે વિક્રમ સર, જગદીશભાઈ વિશ્વકર્માએ અત્યારે લોકપ્રિયતા ખાસ કરીને અપાવવી બહુ જરૂરી છે. લોકપ્રિયતા, લોક ચાહના. અત્યારે સત્તામાં છે એટલે બીજા લોકો જે છે એ ગાય જેવા થઈ ગયા. ભાઈ આપણે શું કરીએ, સત્તામાં છે કઈ થઈ શકે એમ નથી. એને બદલે તમારા ચાહક બનવા જોઈએ. ઈ એક જ કામ કરવા જેવું છે. જે લોકો તમારા બાકાયદા સદસ્ય છે, સદસ્યતા અભિયાન અંતર્ગત તમારા લીગલી સદસ્ય છે એ, અને જે હવે કેટલાક ગણ્યા ગાંઠા વર્ગ લોક જેને નિષ્પક્ષ કહી શકાય એવા ન્યુટ્રલ વોટર્સ એ જે બચ્યા છે, એમાં પક્ષની લોકપ્રિયતા કઈ રીતે વધે એ વિશ્વકર્માજીનું સૌથી મોટું મારી દ્રષ્ટિએ કામ અત્યારે પેન્ડિંગ ગણાય તો એ કામ છે કે લોકો પ્રેમ કરે ભારતીય જનતા પાર્ટીને. અત્યારે જે વાતાવરણ બજારમાં તમે જોવા જાઓ તો તમે ભાગ્યે જ સાંભળશો કે લોકો એ માનતા હોય કે ભાઈ આના સિવાય કોઈ વિકલ્પ, આ તો નિર્વિકલ્પે પ્રેમ કરવો એ જુદી ઘટના છે અને ચાહત એ જુદી ઘટના છે. એટલે જગદીશ વિશ્વકર્મા જો ચાહત ઉભી કરવા તરફ ધ્યાન ખેંચશે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ થશે. જી એક રીતે આપણે હવે થોડું વિપક્ષ વિશે પણ વાત કરીએ તો આપણે જોઈએ કે દર કોઈ પણ ચૂંટણી હોય અને કોઈ પણ રાજકીય પક્ષ હોય, કાર્યકરો મહેનત કરે છે, કેટલાક સિદ્ધાંતના કારણે કરે છે. એક જમાનામાં જયારે કોંગ્રેસ ઇન્દિરા ગાંધી વખત ત્યાર પછીના સમયગાળામાં પણ આપણે યુવાન હતા અને મેં જોયું છે કે કોંગ્રેસના વફાદાર કાર્યકરો હતા, એવી કેડર હતી જે આજે શૂન્ય થઈ ગઈ છે. બીજી તરફ તમે જો કે ભાજપના RSS નો સરકાર હોવાથી એક RSS એક સ્ટ્રોંગ કેડર છે જે ફક્ત સિદ્ધાંતને કારણસર ભાજપને ટેકો આપે છે. હું તમને કહું, છેલ્લા 30 વર્ષ પહેલાની વાત કરું તમને કે જયારે અમે પત્રકાર મિત્રો બેઠા હતા ઇલેક્શન ટાઈમે વાત કરતા હતા, ત્યારે એક પત્રકાર મિત્રોએ બહુ સરસ વાત કરી કે તમે એ જમાની વાત કરો 30 વર્ષ પહેલા પણ, કે ભાઈ આજે ભાજપના કાર્યકરને કહેશો ને કે આ ઝેરોક્ષ કઢાઈ આવવાની તો એ પૈસા વેચવામાંથી કરીને ઝેરોક્ષ કઢાઈ આવશે. કોંગ્રેસના કાર્યકરને કહેશો કે ભાઈ આ ઝેરોક્ષ કઢાવવાની છે તો કે પેલા પૈસા આપો, પણ મને પેટ્રોલના પૈસા આપો, આ ઝેરોક્ષ કઢાવવાના પૈસા આપો. આ ડિફરન્સ છે. ભાજપના મૂળભૂત જે કાર્યકરો છે એટલે એ એક સંગઠનની એક
મજબૂતાઈ બતાવે છે. તો આ રીતે તમારી દ્રષ્ટિએ કોંગ્રેસને મળે જે હાલત છે એ જોતા જ્યાં સુધી કોંગ્રેસ સંગઠન મજબૂત નહીં કરે ત્યાં સુધી ઊભી થઈ શકે એવું લાગે તમને ફરીથી? વિક્રમ સર, એમાં પણ એક લોજિક છે. અત્યારે ભાજપના લોકો ઝેરોક્ષ કઢાવવામાં પૈસા નથી માંગતા, કારણ કે તેઓ પણ પૂર્ણપણે લાભાર્થી છે, પૂર્ણકાલીન લાભાર્થી, જે અગાઉ કોંગ્રેસમાં લાભાર્થી હતા. એટલે ત્યારે એ પૈસા નતા માંગતા. હવે છેલ્લા 30 વર્ષથી તો સત્તાનો દુષ્કાળ છે, એટલે ઇનકમિંગ બંધ છે, આઉટગોઈંગ જ ચાલુ છે. એટલે હવે પૈસા માંગે છે, કારણ કે એને પાછું પૈસા માંગે છે ને હજી ખબર છે કે લગભગ આગામી 5-10 વર્ષ હજી મેળ પડે એમ નથી. એટલે કે છે કે ભાઈ રોકાણ, તમે રેતીમાં કોણ વાણ ચલાવે? કઈ દરિયો હોય તો હજી ઠીક છે. એટલે આવું થયું છે. હવે સંગઠન ક્યારે મજબૂત બને? એક તો પહેલી વાત તો આશા હોય તો. આશા ક્યારે જન્મે? તમારી પાસે એવી કોઈ આઈડિયોલોજી હોય તો. આઈડિયોલોજી ક્યારે ફલીભૂત થાય? તમે સર્વ જ્ઞાતિ અને સર્વ વિદિત એવું વ્યક્તિત્વ તમારી પાસે હોય, જેને કરિશ્માઈ વ્યક્તિત્વ કહેવાય. હવે તમે ખડગેજી છે એના અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ, તમે વિચાર કરો, આપણે બીજી કોઈ રીતે ન જોઈએ પણ કોઈ એવું કેશાકર્ષણ ખરું ખડગેજીની? કોઈ વાક છટા, કોઈ દેખાવ, કે કોઈ વ્યૂહરચના, કે કોઈ બીજી કોઈ આઈડિયોલોજી, કઈ એવું કોઈ એંગલ થી આપણે, બાકી દેખાવ ભલે ગમે તેવો હોય, પણ આપણે કહું છું એમ તો ડોક્ટર અબ્દુલ કલામ કેવા હતા? તમે વાકડિયા વાળ હતા તમે જુઓ, પણ એની એક પોતાની ઓરા હતી, એને મિસાઇલમેન તરીકે લોકો ઓળખે છે. તો સવાલ એમ વાત નથી કે ઈશ્વરે સ્વરૂપ આપ્યું છે એની કોઈ અવગણના છે, એમ વાત નથી. પણ તમારી પાસે કોઈક આઈડિયોલોજી તો હોવી જોઈએ. ઓમ પુરી રૂપાળા નતા થતા, એને સૌથી વધુ એવોર્ડ મળતા હતા ને, તો એની પાસે આઈડિયોલોજી, એક્ટર તરીકે બહુ, અભિનેતા તરીકે સારા હતા. એમ ખડગેજી છે, સારા ઓરેટર હોત તોય વાંધો નતો, સારા સંગઠનકાર હોત તોય વાંધો નતો, સર્વ લોકપ્રિય હોત તોય વાંધો નતો, કશું જ નહીં. જે શું કામ છે રાજા રામ જાણે. હવે આ ટાઈપનું તમારું નેતૃત્વ હોય, જે જેન જી નો અત્યારે જમાનો છે વિક્રમ સર, સમયને સાચવે નહીં તો સમય ક્યાંથી એને સાચવે? કોંગ્રેસમાં સૌથી મોટો ખામી જો હોય તો એ આ છે. તમે ભારતીય જનતા પાર્ટીને તમે આઈડિયોલોજી કેવી ડિફરન્ટ થઈ રહી છે. એક સવર્ણોનો પક્ષ કહેવાતો હતો કે નહીં? હા કે ના કહેવાતો હતો ને, એમ મોટું. હવે એ જ પક્ષ સવર્ણો તો એના થઈ જ ગયા છે. હવે એને શું કરવું હતું કે આવશ્યકતા જણાણી કે ઓબીસી ને આપણા લોકો તરીકે વસાવવા પડશે. તો હવે તમે જુઓ, એનું ઓબીસી તરફનું વલણ વધારે રહ્યું. નહીતર એક ગુજરાતમાં પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી છે, પાટીદારોનો પક્ષ હતો, તો પાટીદાર તરફી પક્ષ ગણાતો હતો. હવે અત્યારે પાટીદાર જેટલું જ બલકે એનાથી વિશેષ ધ્યાન ઓબીસી તરફ આપી રહ્યા છે. આને કહેવાય આઈડિયોલોજી પરિવર્તન. અને પરિવર્તન સંસાર કા નિયમ હે. જે સમય પ્રમાણે રૂખ બદલે એને વાંધો ન આવે, સામે પ્રવાહે તરે એ ડૂબી જાય અથવા તો તૂટી પડે. કોંગ્રેસમાં જે ધ્રુવીકરણ જેને કહેવાય છે કે આપણે કહીએ છીએ ને જ્ઞાતિગત ધ્રુવીકરણ, એ પ્રકારનું જે એની પર માનસિકતા છે, તો એની ક્યારેય બદલાવ એને ન કર્યો. એની દલિત ને માઇનોરિટીઝ ને એની તરફીની જે તૃષ્ટિકરણ, આપણે તૃષ્ટિકરણ શબ્દ વાપરે છે, તો એ જે દાગ કયો તો દાગ અથવા તો છાપ કયો તો છાપ, એને ભૂસવાની ક્યારેય કોશિશ ન કરી. 80-85% જો હિન્દુઓ જે દેશમાં વસતા હોય, તમે એનો વિરોધ કરો અને ગમે તે રીતે વિરોધ કરો, તો તમે કઈ રીતે માની શકો કે તમને લોકો સ્વીકાર્ય ગણે? અયોધ્યામાં રામ મંદિર થયું, તમે એ ફતવો બહાર પાડો છો કે ત્યાં કોઈ દર્શન કરવા જવું નહીં, તો એનો ક્યાંથી સ્વીકાર થાય? મને તમે કયો. એટલે જે આઈડિયોલોજીકલી પણ જે સમય પ્રમાણે એની તરહ બદલતા નથી, એની અધોગતિ નિશ્ચિત હોય છે, જે કોંગ્રેસની આપણે જોઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટી એને પણ તમે જુઓ કોશિશ કરી હતી જયારે શુદ્ધ રાજનીતિની, અને પછી ધબોઈ નમા થઈ ગયું તો અડધી આમ આદમી પાર્ટી દિલ્હીની હતી, જેલમાં હતી, અડધી જામીન ઉપર હતી. અહીંયા પણ આમ આદમી પાર્ટી જે છે એ આશાનું કિરણ બનતી હતી, પણ અંદર જૂથવાદ આવ્યો, ભરખી ગયો એને પણ, અને જૂથવાદ ભરખી ગયો એટલે અત્યારે તો શૂન્ય અવકાશ છે જબરદસ્ત. આખા એન્ટાયર સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક જબરદસ્ત પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આમ આદમી પાર્ટીનું શું થશે? પાર્ટીમાં ગોપાલ રહેશે કે ગોપાલમાં પાર્ટી રહેશે કે કેમ, એ સંભાવના અત્યારે કહી શકાય એવી નથી. આ ટાઈપની સ્થિતિ છે. તો આપે જે પ્રમાણે મને પ્રશ્ન કર્યો એમ છે કે પરિવર્તન જે છે સ્વીકારે એ હંમેશા પસંદગીને પામતા હોય છે. ભારતીય જનતા પાર્ટી એમાં ઘણા પરિવર્તનો પોતાનામાં કર્યા. ઓબીસી ચહેરાની જરૂર નહીં, ઓબીસી ચહેરા લાવ્યા. યંગસ્ટર્સની જરૂર નહીં, યંગસ્ટર્સને લાવ્યા. જે કેટલાક વયસ્ક લોકો હતા, જે જામી પડેલા, એને બુદ્ધિપૂર્વક માર્ગદર્શક મંડળથી માંડીને જે કોઈ નામ આપવું ઘટે એ આપીને પણ એને કિનારે કર્યા.
ટૂંકમાં સતત ને સતત પરિવર્તન કરતા જ રહ્યા. એટલું જ નહીં, એક સક્રિયતા શબ્દ બહુ જ જરૂરી છે વિક્રમ સર પોલિટિક્સમાં. આપણે ત્યાં શું થાય છે કે તમે જો ગુજરાતને લાગેલો કે ભારતીય જનતા પાર્ટી દુનિયાનો કોઈ પણ દિવસે આપણે કેલેન્ડરના પાનામાં કોઈ ઉત્સવ વગર લગભગ છે નહીં. આજે ફલાણા ડે ઢીકણા ડે હોય છે, તો એ કોઈ પણ કાર્યક્રમ હોય તમને ભારતીય જનતા પાર્ટી વાળા બજારમાં અચૂક જોવા મળે. 10 ફોટો પડાવવા પૂરતા હોય તો ભલે, પણ જોવા તો મળે જ. ત્યારે આ લોકો શું કરે છે, કોંગ્રેસ વાળા ધારો કે એ તો જેમ સિંહને શિકાર કરવાનું મન થાય ત્યારે એ બોર્ડમાંથી બહાર નીકળે, શિકાર કરીને પાછા હુઈ જાય. એમ ચૂંટણી હોય ત્યારે બહાર નીકળે, ચૂંટણી પછી રામે રામ. તો ઈ મેળ ન પડે. સતત સાતત્ય જળવાવું જોઈએ, જનતા સાથેનું સાતત્ય, તો કઈક મેળ પડે. અને જે જનતાની ઈચ્છા પ્રમાણેના ચહેરા અને એ પ્રમાણેના આઈડિયોલોજીકલ લોકોને ભવિષ્ય હારે મતલબ છે, ભૂતકાળ સાથે નહીં. તમે ભૂતકાળના ભારતીય જનતા પાર્ટીને ગાળું દો, એનાથી મને કઈ સારું નથી થઈ જવાનું. મારા માટે તમે શું કરી શકો એમ છો, એ તમે ક્યારે સારું લાગે એવી વ્યક્તિ બોલે ત્યારે, એમાં કોઈ ઇધર ઉધર સપના બતાવવાથી નહીં. તો જે પરિવર્તન કરવું જોઈએ એ કોંગ્રેસે કર્યું નથી. જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું એટલે તો 30 વર્ષથી જામેલો છે. તમે ને હું ગમે એવી દાજ કાઢતા હોય તો પણ એને માઇક્રો પ્લાનિંગ થી માંડીને બાકી બધું એના લેવલ પ્રમાણે કરી લીધું, એટલે એને સત્તાથી કોઈ બેદખલ કરી શકતું નથી. એના ઉપરથી કમસે કમ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ જો ધડો લે કે ભાઈ શું કામ ભારતીય જનતા પાર્ટી જે છે અજય અમર જેવું થઈ ગઈ છે, તો શત્રુ હોય તો પણ એના સદગુણ તો સ્વીકારવા જોઈએ. જો હોય તો કોંગ્રેસે કરવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી જે કટ્ટર હિન્દુવાદી કહેવાતી હતી, એણે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર બહાર પાડ્યું. જે એક જમાનામાં સવર્ણનો પક્ષ કહેવાતો હતો, એણે પણ કીધું કે ભાઈ આપણે જે છે બક્ષી પંચના લોકો કે એ લોકોની તરફ તો આપણે જવું જ જોઈએ. એટલે એ તરફ પણ એણે એનો વળાંક કર્યો. એમ ટૂંકમાં જ્યારે જે સમય પડ્યો, વૃદ્ધ લોકો હતા એને કિનારે કર્યા, જે યંગસ્ટર્સ હતા એને આગળ કર્યા, અને ટેકનોક્રેટ્સ લોકોને પણ આગળ કર્યા. બધા જ પરિવર્તનો જે જાણે એને કર્યા. તમે ને હું જે અત્યારે જેના દ્વારા અત્યારે ચર્ચા કરી રહ્યા છે, સોશિયલ મીડિયા કહેવાય, તો એનો સૌથી પહેલો સદુપયોગ નરેન્દ્ર મોદી જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે કાયદેસરનો મંત્રાલય નામ ન આપ્યું એટલો જ ફેર છે. બાકી એની સત્તાવાર ઓફિસ તો કરીને કે ભાઈ દુનિયાની કોઈ ઘટના મને સોશિયલ મીડિયા થ્રુ એનો જવાબ આપ. કારણ કે સોશિયલ મીડિયા છે એ બિલકુલ સ્વતંત્ર છે, એટલે જનતાનો બિલકુલ સીધો સંવાદ એની સાથે થઈ શકે. જનતા શું માને છે આપણે બે ધડક કહી શકીએ, કારણ કે આમાં કોઈ ફિલ્ટર હજી સુધી આવ્યું નથી. તો એને પણ એને એક્સેપ્ટ કર્યો નરેન્દ્ર મોદીએ, અને સોશિયલ મીડિયાનો એટલો ઉપયોગ કર્યો કે અત્યારે તો બધા કરી રહ્યા છે, પણ બધા એને ફોલો કરે છે. પણ આ રીતે જે પરિવર્તન સંસાર સાથે કરે ને સમય સાથે કદમ મિલાવે, જનતાની અપેક્ષા પામી અને એના લેવલની કોઈ વાત કરે તો જનતા એના તરફ થાય, એવું નથી. અને પોતાની જે જૂની ને જાણીતી મુસ્લિમ તૃષ્ટિકરણથી માંડીને જે નીતિ છે એ કોંગ્રેસને ભારે પડે છે, અને ખાલી રેવડીબાજી છે એ આમ આદમી પાર્ટીને ભારે પડે છે. એટલે બેનો મહેનત પડતો. અને જ્યાં સુધી સત્તામાં નથી આવતા ત્યાં સુધી, જ્યારે કે એનો શત્રુ કોમન છે, હરીફ કયો, શત્રુ કયો, પ્રતિપક્ષ કયો કે જે કયો તે, એ તો કોમન છે ભારતીય જનતા પાર્ટી. તો એનામાં ઈ સમજણ નથી કે બે સોંપી જઈએ. બલકે અત્યારે પણ જાહેર કરવામાં આવ્યું ગુજરાતમાં કે અહીંયા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો એમ કે અમે બે અલગ અલગ રીતે લડશું. તો એ તો ઓબ્વિયસલી તમારા મત વેચાઈ જવાના. એક જગ્યાએ 50 ની નોટ છે, બીજી જગ્યાએ 50 ની છે, પણ એમાં બે ભાગીદાર છે તો 25-25 થવાના. તો 25-25 હારવાના અને 50 જીતવાના. તો આ તો સીધું ગણિત છે. ભારતીય જનતા પાર્ટી કઈ કરવાની જરૂર નથી. આના જેવા સારા શત્રુ હોય તો મિત્રોની જરૂર નથી હોતી ભાજપને. જી જગદીશભાઈ, તમે એકદમ સાચી વાત કહી કે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ડિફરન્સીસ છે એકબીજાના, એ ઉપરાંત ધારો કે તમે જેમ કહ્યું કે કેન્દ્રીય સ્તરે પણ ખડગેજી જેવા અગ્રણી વૃદ્ધ નેતા છે જેમની સાથે તેમનું હિન્દી સારું નથી, ઓડિટરી સારી નથી. અને બીજી તરફ તમે ભાજપ જુઓ તો ભાજપના તમે સ્પોક્સ પર્સન જ ઘણા બધા જે છે તે ફ્લુઅન્ટ હિન્દીમાં સરસ રીતે દાખલા આપીને વાત કરે છે. ભલે એ એમનું જે આપણે પોલિટિક્સ અલગ છે આખી વાત. અને તમે જે બીજી એક અગત્યની વાત કરી એ પણ બહુ નોંધવા લાયક છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપ પાસેથી કેટલીક પોઝિટિવ મુદ્દા જોઈને એને અનુકરણ કરવું જોઈએ, તો જ ભવિષ્યમાં એમને ગુજરાતમાં ઉભા થઈ શકશે એવી શક્યતા ઉભી થશે. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ, તમે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.